જામનગરના કાલાવડના તાલુકા વિકાસ અધિકારીનો લેટર વાયરલ થયા બાદ થયો વિવાદ। વેરો ન ભર્યો હોય તેવા ખેડૂતોને કૃષિ સહાયનું ફોર્મ ન સ્વીકારવા કહેવાતા ગાંધીનગરથી હવે તંત્ર દોડતું થયું છે। કાલાવડ ટીડીઓના વાયરલ લેટરને લઈને ડીડીઓએ સ્પષ્ટતા કરી કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવી કોઈ પ્રકારની સૂચના તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવી નથી। જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી છે કે ખેડૂતને કૃષિ સહાય માટે ફોર્મની પ્રક્રિયામાં જેટલું સરળ બને તેવું કામગીરી કરવી। કાલાવાડ તાલુકાના એક લેટર હાલ એક વાયરલ થઈ રહ્યો છે, તો હું એના બાબત એક સ્પષ્ટતા આપવા માંગુ છું કે એમાં વેરા વસૂલાત અને જે હાલ જે સરકારની રાહત પેકેજ જે સરકારને બહાર પાડ્યું છે એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી છે લોકોમાં। તો હું બતાવવા માંગુ છું કે વેરા એક સરકારની મારી એક રોજિંદી કામગીરી છે। એનાથી જે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી। રાહત પેકેજના જે કાગળો છે એના માટે જે કંઈ કાગળ અને જે સાધનની જે પાણીપત્રક છે, વાવેતરનો પત્રક છે અને કોઈ અન્ય પણ પત્રક ખેડૂતોને જોતા હોય એ વગેર કોઈ વિલંબ બધા ખેડૂતોને સરકાર તરફથી, તંત્ર તરફથી કાલાવાડ તાલુકામાં અને જામનગરના બીજા પણ તાલુકામાં 6 તાલુકામાં વગેર વિલંબ આપવામાં આવશે।